સમુદ્રાંતિકે પ્રકરણ 7. ખેરાથી પાછા આવ્યા પછી સૌથી પહેલાં મેં મારા રેશનની વ્યવસ્થા ગોઠવવાનું વિચાર્યું. અવલનો ઉપકાર લેવો તે તેનું શાસન ચાલવા દેવા જેવું લાગતું હતું. પગી, કાલે ટપાલને દાણો પાણી લેવા જવાનું છે. જરૂર પડે તો પટવાથી કોઈને સાથે લઈ જજો, મેં કહ્યું અને સૂતો. કાલે બપોરે 1 ટંક મારે અવલનું ભોજન ખાવું પડશે. વળી કાલે સરવણ નથી એટલે અવલ પોતે જ થાળી આપવા આવશે. તે વખતે તેનો આભાર માનીશ. ખર્ચ પૂરતું ધન આપીશ એટલે અવલકાંડની પૂર્ણાહુતિ થશે. કોણ જાણે કેમ પણ આ બધા જેમ જેમ અવલ પ્રત્યેનો ભક્તિભાવ દર્શાવે છે તેમ તેમ મને અવલ પ્રત્યે માનસિક વેર બંધાતું જાય છે. કેટલીય વાર સુધી મેં આમ થવાનું કારણ શોધ્યા કર્યું અને વિચારોમાં મને ક્યારે ઊંઘ આવી ગઈ તેની ખબર ન પડી. બીજા દિવસે બપોરે પેલી દાદર પર સાવરણી લઈને મળેલી તે સ્ત્રી પાલવથી ઢાંકેલી થાળી લઈને આવી. થાળી ટેબલ પર મૂકીને તેણે ઓઢણીનો છેડો કેડ ફરતો વીંટ્યો. આ રીતે બાંધેલી ઓઢણીમાં તેની ઊંચાઈ સ્પષ્ટ દેખાઈ આવી. તો મારી કચેરીમાંથી હું તેને જોઈ રહ્યો હતો તેનો તેને ખ્યાલ ન આવ્યો. તે જવા માટે પાછી ફરી ત્યારે હું કચેરીમાંથી બહાર આવ્યો. 1 મિનિટ, મેં ઉતાવળે તેને કહ્યું અને મારા ક્વાર્ટર તરફ ગયો. તે પગથિયા પર ઊભી રહી. તમે અવલ છો ને? મેં તેની પાસે જતાં પૂછ્યું. અમે બંને સાથે પરસાળમાં ગયા. તે સ્ત્રી બંને હાથ સામસામે વીંટીને પરસાળના થાંભલા પાસે ટટ્ટાર ઊભી રહી. હું ખુરશી પર જઈ બેઠો. તે કંઈ જ બોલી નહીં. મારા સામે જોઈને ધીમું હસી. જાણે કહેતી હોય, હા, હું જ અવલ છું. બોલો, શું કહેવું છે તમારે? મેં પગીને રેશન લેવા મોકલ્યો છે, મેં કહ્યું. ને તેની આંખો મલકી. કદાચ સરવણ ગયો છે તે અવલ જાણે છે. મેં તેની પરવા ન કરતા આગળ ચલાવ્યું. સાંજ સુધીમાં તો બધું આવી જશે. આજ સુધી તમે ઘણું કર્યું, મને ખૂબ સાચવ્યો. હવે મારું રેશન આવી જાય પછી મારા પૂરતું હું જાતે કરી શકીશ. તમે હેરાન થાઓ તે મને નથી ગમતું. ઘણા પ્રયત્ન છતાં આ સ્ત્રી સામે પૈસાની વાત મારાથી ન થઈ શકી. એક પણ શબ્દ બોલ્યા વગર તેણે બધું સાંભળી લીધું. થોડીવાર જમીન તરફ જોતી ઊભી રહી અને કશો જ ઉત્તર આપ્યા વગર ચાલી ગઈ. મને લાગ્યું કે હવે તે બંગલાની બાબતોમાં દખલ કરવાની હિંમત નહીં કરે. સાંજે 5 વાગે ઓચિંતું સબૂર મારા ક્વાર્ટર પર આવ્યો. અરે સબૂર, તું ક્યાંથી? ક્યાં ગયો હતો આટલા દિવસ? મેં ખિસ્સામાંથી 5 રૂપિયાની નોટ કાઢીને તેની સામે ધરતાં પૂછ્યું. પોતે 8 દિવસથી દેખાયો ન હતો તેનો કોઈ ખુલાસો સબૂરે ન આપ્યો. તેણે પૈસા લઈ લીધા પછી ખિસ્સામાંથી કાગળ કાઢીને મારા સામે ધર્યો. આ તારો બિલ. મેં બિલ જોયું. કરિયાણા અને શાકભાજીનું બિલ સબૂરના હાથમાં જોતાં મને સમજાયું કે સરવણ તેને પોતાની સાથે શહેર લઈ ગયો હશે. સરવણ ક્યાં છે ને તું ક્યાંથી આવ્યો? મેં ખાતરી કરવા પૂછ્યું. પગી મને બરકી ગયો તો. ઈ કાલ ટપાલ ભેગો આવશે. દાણા લઈને મને પાછો વાળ્યો. ક્યાં છે આ બધો સામાન? મેં પૂછ્યું. ગાડું આવ્યું છે? મેં દરવાજા તરફ દ્રષ્ટિ કરતાં કરતાં ફરી પ્રશ્ન કર્યો. ગાડું તો વયું ગયું પાછું ને ધાન અવલે વાડીએ ઉતરાવી લીધું, સબૂર બોલ્યો. મારો સંયમ હવામાં ઉડી ગયો. સમુદ્રના ભયાવહ મોજાની થાપટ મસ્તક પર પડી હોય તેમ હું મારા પરનો કાબુ ગુમાવી બેઠો. તું અત્યારે ને અત્યારે જા, વાડીએથી બધું પાછું લઈ આવ. સબૂર બાઘો બનીને મને જોઈ રહ્યો. પછી ઉતાવળા પગલે ચાલ્યો ગયો. થોડી વારે પાછા આવીને તેણે કહ્યું, ઈ કહે છે રાઈતે વાળું દેવા આવે તઈએ તારે જી કહેવાનું હોય ઈ કહેજે. મારું મન કકળી ઉઠ્યું. કંઈ વાંધો નહીં, હમણાં જ સાંજ ઢળશે. આજે આ ઘોર અપમાનનો હિસાબ ચોખ્ખો કરી દઈશ. મારું મન કોઈ કામમાં ન ચોંટ્યું. મને મોડી મોડી ખબર પડી કે જાણીએ અજાણીએ હું અવલના આવવાની રાહ જોતો હતો. ચંદ્રપ્રકાશમાં દ્રઢ ચાલે દરવાજામાં પ્રવેશતી અવલ દેખાઈ.
સ્થિર પગલે તેણે સૂદ તેરસની ચાંદની ઓળંગી અને ક્વાર્ટરના પડછાયામાંથી પસાર થઈને ફાનસના અજવાળામાં પ્રવેશી. થાળી ટેબલ પર મૂકી અને શાંતિથી થાંભલા પાસે જઈને ઊભી રહી. ફાનસનો પીળો પ્રકાશ તેના પ્રશાંત ચહેરા પર ચમક્યો. મેં કહ્યું તું ને? મેં જરા કઠણ થવાનો પ્રયત્ન કર્યો. મારા પૂરતું હું જાતે કરી લઈશ. પછી અનાજ વાડીએ ઉતરાવવાની તને શી જરૂર પડી? મેં જાણી જોઈને તમને બોલવાનું ટાળ્યું. અવલે કશો જ જવાબ ના આપ્યો અને જવા વળી. મારી સહનશક્તિ હદ વટાવી ગઈ. કોણ જાણે કયા વિચારે મેં કહી દીધું. 6 દિવસથી ડુંગળી રોટલા ખાઈને હું કંટાળી ગયો છું. હવે મને ગમે તે હું બનાવી લઈશ. અવલ પગથિયું ઉતરવા જતા રોકાઈ અને એકદમ મારા તરફ ફરી. તેની આંખો ચમકી અને તરત શાંત થઈ ગઈ. અચાનક મને અવલના હૃદયના ઊંડાણમાં કંઈક ખૂંચ્યાનો આભાસ થયો. સામે જવાબ દઈ દેનાર વ્યક્તિ જે વાત થોડી ઘણી પણ નથી સમજાવી શકતી તે જ વાત કેટલાક જણો મૌન સેવીને સંપૂર્ણતઃ સમજાવી દઈ શકે છે. અવલ તરફ જોતાં જ મને સમજાઈ ગયું કે તેના ઘરમાં મને મોકલવા માટે રોટલા અને ડુંગળી સિવાય બીજું કશું હતું જ નહીં. આવડી મોટી વાત હું કેમ ભૂલી ગયો તે મને સમજાયું નહીં. તે ચાંદની રાત્રે એક એકલી અજાણી સ્ત્રીને તેની વાત સાંભળ્યા વિના માત્ર મારા આવેશને વશ થઈને મેં જે શબ્દો કહ્યા છે તે બદલ હું મારા શેષ જીવનના અંત સુધી રંજ અનુભવવાનો છું. અવલ ક્ષણ બેક્ષણ અપલક નેત્રે મને જોઈ રહી. મને એકદમ સંકોચ થયો. હું નીચું જોઈ ગયો. ઘણી વારે મેં ઊંચી નજર કરી ત્યારે અવલને ધીમા પગલે ચાલી જતી જોઈ. ચાંદની મળ્યો આખો ચોક મને અચાનક ઝાંખો લાગવા માંડ્યો. કેટલીક વાર સુધી હું આરામ ખુરશીમાં મૂક પડ્યો રહ્યો. સબૂર પથારી કરવા આવ્યો ત્યારે તેણે થાળીવાળું ટેબલ મારા સામે લાવી મૂક્યું. ટાંગેલું ફાનસ ઉતારીને થાળીમાં અજવાળું પડે એ રીતે પાળ પર મૂકીને તે ચાલ્યો ગયો. મેં કાંસાનું પાત્ર હટાવ્યું ત્યારે નીચેની થાળીમાં ઘઉંની રોટલી, ખીચડી, કઢી, શાક અને ગોળ ઘી નજરે પડ્યા. ઈશ્વર જાણે છે તે સમયે આ પ્રદેશમાં માઇલો સુધી મારા સિવાય એવો કોઈ નસીબવંત નહીં હોય જે આવું ભોજન પામતો હશે. અચાનક મને તીવ્ર સંવેદના થઈ આવી કે સવાર પડતાં જ અવલ મારા રેશનના બધા પોટલા આ પરસાળમાં ફેંકી જાય અને ચીસો પાડીને કહે, લે આ તારું રેશન, રાખ અને ખાજે જે ખાવું હોય તે. પરંતુ એવું કંઈ ન બન્યું. સવારે દરરોજની જેમ ચા આવી, કચેરી ખુલી, બપોરનું ખાણું આવ્યું, રાત્રે પગી થાળી મૂકી ગયો. બધું યથાવત ચાલ્યું અને મને ખાતરી થઈ ગઈ કે હવે હું અહીં રહીશ ત્યાં સુધી આ રીતે જ ચાલવાનું છે. મિત્રો, 7મું પ્રકરણ અહીં પૂરું થાય છે. તમે મને ફટાફટ કમેન્ટ કરીને કહો કે મોટા બંદરેથી દાણો પાણી લેવા કોણ કોણ ગયું હતું. એ. પગી અને નાયક, બી. પગી અને સબૂર, સી. પગી અને નૂરભાઈ. સાથે જ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દો અને ક્લિક કરો આ નેક્સ્ટ પ્રકરણની લિંક પર. યસ, હું તમને ત્યાં જ મળીશ. આભાર.